સોમનાથ નજીક ઝડપાયેલા માદક પદાર્થના તાર ઓરિસ્સા સુધી પહોંચ્યા હતા। ઝડપાયેલા બંને પેડલરની પોલીસે આગવી ઢબે પૂછપરછ હાથ ધરતા ખુલાસો થયો હતો। ડીવાયએસપી વીઆર ખેંગારે પ્રેસ કોન્ફરન્સ યોજી આપી હતી માહિતી। ઝડપાયેલા બંને પેડલરો ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો લઈ આવ્યા હતા। ઓરિસ્સાના ચંદનસિંહ નામના ઈસમ પાસેથી ગાંજો લઈ આવ્યા હતા। વેરાવળમાં અબ્બાસ સુલેમાન મંગરોલિયા નામના ઈસમને ગાંજો મંગાવ્યો હતો। બંને અબ્બાસને 5-5 હજાર ચૂકવતો હતો। અબ્બાસ વેરાવળ સોમનાથમાં ગેરકાયદેસર ગાંજો વેચવાનું નેટવર્ક ધરાવે છે। પોલીસ દ્વારા અબ્બાસને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। જે કેસની ગુદતી સાથે મહેશ વાજા, સોમનાથ। ગીર સોમનાથ જિલ્લા એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ શ્રી ગઢવી સાહેબ તથા એના સ્ટાફને મળેલ બાતમીના આધારે આજરોજ એમણે સોમનાથ બાયપાસ હાઈવે પરથી 2 ઈસમોને રાઉન્ડ અપ કરવામાં આવેલ। એ ઈસમોની પૂછપરછ કરી અને એમની તપાસ ઝડપી કરતા એમની પાસેથી 4 જેટલા પેકેટ મળે। તે પેકેટની ચકાસણી કરતા તેમાં પ્રાથમિક દ્રષ્ટિએ ગાંજો હોવાનું ધ્યાને આવેલ છે। જે ગાંજો કુલ 3835 ગ્રામ જેટલો છે। અને આ જે બંને ઈસમો છે એમના નામ છે સમીર શાહ, રમજાન શાહ શામદાર અને અશફાક કાલુભાઈ ગાજી। આ બંને ઈસમો પ્રભાસ પાટણ અને વેરાવળના છે, જે બંને રિક્ષા ડ્રાઇવિંગનું કામ કરે છે। આ જે બંને ઈસમો છે એ વેરાવળથી અમદાવાદ થઈ અને એ ઓરિસ્સા ગયે અને ત્યાં એમણે ત્યાંના એક સ્થાનિક વ્યક્તિનો સંપર્ક કરી, ચંદનભાઈ નામની વ્યક્તિનો સંપર્ક કરી એની પાસેથી આ ગાંજો મેળવી અને તેઓ અહીંયા પરત આવી અબ્બાસ સુલેમાન માંગરોલિયાને આપવાના હતા। આ અબ્બાસ જે છે આ બંને વ્યક્તિઓને એની ટ્રીપ પૂરતે 5-5 હજાર રૂપિયાનું આપવાનું એણે નક્કી કરેલું અને આ ગાંજો પછી અબ્બાસ પોતાની રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવાનો હતો। અબ્બાસ અહીંયા વેરાવળનો જ છે અને એ હાલ રિક્ષા ડ્રાઇવિંગનું કરે છે। હાલ આ જે 2 ઈસમ છે પકડાયેલા સમીર અને અશફાક, આ બંને વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે અને તેમજ આ જે ગાંજો મંગાવનાર ઈસમ છે એની હાલ તપાસ ચાલુ છે, એને પકડવાનું બાકી છે।